જય બુટ ભવાની માતાજી। અરણેજના ધામવાળા બુટ ભવાની માં છે। આપણે પહેલું સ્થાનક કહી તો રોજકા આવ્યું ને રોજકાથી અરણેજ બુટ ભવાની ને ત્રીજું સ્થાપન કહીએ તો ઝીલવાના થાળાવાળી માં બુટ ભવાની દિયા ગામમાં આવ્યું, કોટડાની બાજુમાં ઝીલવાના થાળાવાળીમાં બુટ ભવાની કહેવાય। આમાં બુટમાં છે। પછી ત્યાં અમારે પરસો પૂર્યો એવો કે અમારા મૂળ દાદા પરિવાર 7 ભાઈઓ હતા। 7 ભાઈઓમાંથી એક ભાઈ મૂળ દાદા હતા, પછી એ છેલ્લે કવામાં એને પડાઈ ગયું બુટ ભવાની માતા મંદિરે, ત્યાં ઝીલવાના કવાવાળા બુટ ભવાની કહેવાય। ત્યાં મૂળ દાદાને કવામાં પડાઈ ગયું હોય, ત્યાં બુટમાં અહીંયા 16 વર્ષની સુંદરીનું રૂપ લઈ અને મૂળ દાદાને બસાવ્યા હતા। ચાંદના બુટમાં અમે પૂંજીએ છીએ અને એ સ્થાનક અહીંયા અમારે ગ્યાલ ગામમાં માતાજી અમારે ઘરે આવ્યા મઢે। આ તમે જોઈ શકો છો, આ મૂળ દાદા પરિવાર બુટ ભવાની મંદિર, આ બુટ ભવાની મંદિર છે, તમે જોઈ શકો છો। જુઓ આ મંદિર બુટ ભવાની, એવા બુટાઈમાં જુઓ। આ બુટ ભવાની માં છે। અહીંયા મંદિર બનાવ્યું ઓરડો માતાજીનો, પછી જવા 4 માળનું બિલ્ડિંગ જોઈ શકો છો। આ બિલ્ડિંગ જો આ માતાજીની જગ્યા છે। આપણે જો આવું મંદિર ને અમે જો રાજસ્થાની પથ્થર વાપરો આપણે માતાજીને। જય માં જોગમાયા, જય માં બુટ ભવાની। સૌના હારાવાના કરજો ને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય બુટ ભવાની માં।